વાવ-થરાદ જિલ્લાના થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી વધુ એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. ઢીમા પુલ અને ચુડમેલ પુલ વચ્ચે આ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. છેલ્લા 2 દિવસમાં કેનાલમાંથી યુવતીઓના મૃતદેહ મળવાની આ બીજી ઘટના છે. ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ટીમે મૃતદેહને કેનાલમાંથી બહાર નીકાળ્યો હતો. શરૂઆતમાં મૃતક યુવતી પાસે કોઈ ઓળખના પુરાવા મળ્યા ન હતા. જોકે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે મૃતદેહના વિડીયો ફોટો વાયરલ કર્યા બાદ યુવતી થરાદની જ હોવાનું જાણવા મળ્યું છે અને તેના પરિવારને પણ જાણ કરવામાં આવી છે. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે વધુમાં જણાવ્યું કે આજે અમને સાંજે 4:10 ઢીમા પુલ અને ચુડમેલ પુલ વચ્ચે કોઈ યુવતીની ડેડ બોડી હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતા જ હું અને મારી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અમે ડેડ બોડીને કેનાલ બહાર નીકાળી હતી અને પરિવારજનોને સોંપી હતી.